હેલો, આજે આપણે ભણીશું લેસન નંબર 2. પહેલાં બી આપણે લેસન નંબર 2 જ ભણ્યા, પણ એ ભાગ અલગ હતો ના બીજો ભાગ છે. લેસનનું નામ છે ટ્રેડ સંબંધિત ટૂલ્સ, એટલે કે ટ્રેડમાં વપરાતા સાધનો, તેની અગત્યતા અને ઉપયોગો. તો સીવણ કામમાં લેવામાં આવતા ઉપયોગી સાધનોનું વર્ગીકરણ, એટલે આપણે સીવણ કામમાં જે સાધનો વપરાશે, આપણા ટ્રેડમાં જે વપરાય છે એ સાધનો વિશે માહિતી સમજીશું. તો 1 મેઝરિંગ ટૂલ્સ, 2 ડ્રાફ્ટિંગ ટૂલ્સ, 3 માર્કિંગ ટૂલ્સ, 4 સોઈંગ ટૂલ્સ, 5 કટિંગ ટૂલ્સ, 6 ફિનિશિંગ ટૂલ્સ. તો પહેલાં આપણે સમજીશું મેઝરિંગ ટૂલ્સ વિશે. તો મેઝરિંગ ટૂલ્સમાં કયા કયા સાધનો આવે છે? એ મેઝરિંગ ટૂલ્સ એટલે માપવા માટેના સાધનો. તો એમાં પહેલું છે મેઝરિંગ ટેપ. સામાન્ય રીતે માપવામાં ફ્લેક્સિબલ ફાઇબર ગ્લાસ અથવા કાપડની મેઝરિંગ ટેપ શરીરના માપ, નમૂના માપવા અને લેઆઉટમાં માપ લેવા માટે આદર્શ છે. કાપડની મેઝર ટેપ સતત લાંબા વપરાશ પછી ખેંચાય છે. તે ફક્ત ઇંચ અને સેન્ટીમીટરમાં માપ ધરાવે છે. તેની પહોળાઈ 5 પોઈન્ટ હોય છે. તે માપવાની રિબિન છે જે દરજીકામના મૂળભૂત ઉપયોગ માટે વિજ્ઞાન આધારિત જ્ઞાન ઉપર બનાવેલ છે. તો આ તમે સાઈડમાં જે પિક્ચર દેખાય છે ને, આ જે પિક્ચર દેખાય છે ને, આ એ મેઝર ટેપ છે, બરાબર. જે દરજીકામ લોકો આપણે સીવણમાં જે વાપરીશું એ સાદી જે મેઝર ટેપ આવે છે તે દરજીને લોકો આ જ મેઝર ટેપનો યુઝ કરે છે. બીજું છે મેઝરિંગ સ્ટેન્ડ. આ સ્ટેન્ડ લાંબા કપડાં જેવા કે ઓવરકોટ, લેડીઝ નાઇટી, ગાઉન વગેરે ઉપરાંત વધુ ફેલાતા કાપડની પહોળાઈ માટે વપરાય છે. જે બાજુમાં આકૃતિ આપેલી છે. પછી છે મેટલ ટેપ. તે ધાર અથવા આકૃતિના માપન માટે અનુકૂળ અને ફ્લેક્સિબલ છે. તે ફ્લેક્સિબલ ધાતુની બનેલી હોય છે. હવે આવશે ડ્રાફ્ટિંગ ટૂલ્સ. જે આપણે ડ્રાફ્ટ દોરીએ છીએ ને, ડ્રાફ્ટિંગ, એ દોરવા માટે કયા કયા ટૂલ્સ વપરાય છે? તે કાર્યક્ષમતાપૂર્વક કામ કરવા માટે યોગ્ય સાધનો અને મટીરિયલ હોવું જોઈએ. ડ્રાફ્ટિંગ ટૂલ્સ ડ્રાફ્ટિંગની પ્રક્રિયાને સરળ કરી આપે છે. એમાં છે એલ સ્કેલ. તે લાકડા અથવા લોખંડનો બનેલો હોય છે. તેને ટ્રાય સ્ક્વેર પણ કહે છે. તેનો એક ભાગ 12 ઇંચ લાંબો અને બીજો ભાગ 24 ઇંચ લાંબો હોય છે. દરેક ઇંચમાં 8 ભાગ હોય છે. જે આકૃતિ અહીંયા આપેલી છે, આ રહી, બરાબર છે. હવે ગ્રેજ્યુએટેડ સ્ક્વેર. એમાં આ પહેલી એની આકૃતિ છે. આને શું કહેવાય? ગ્રેજ્યુએટેડ સ્ક્વેર. તે એલ સ્ક્વેર કે સ્કેલ જેવો જ હોય છે, પણ તેમાં એક બાજુએ ઇંચના નિશાન અને બીજી બાજુએ 1.5 સાથેના નિશાનના મૂલ્યાંકન હોય છે. આ નિશાન નમૂનાના ડ્રાફ્ટિંગ માટે વપરાય છે. પછી છે મેઝરિંગ સ્ટીક. તે ઇંચ અને સેન્ટીમીટરના નિશાન ધરાવે છે. તે ફ્લેક્સિબિલિટી સ્ટીક છે જે કાપડના રેસા ચેક કરવા અને કિનારના નિશાન કરવા માટે વપરાય છે. હવે છે ડ્રેસ મેકર્સ ગેજ. તેની એક બાજુ ઝાલર જેવી ધાર અને બીજી બાજુ સીધી ધાર હોય છે, જે તમને આ પિક્ચરમાં દેખાય છે આ રીતનું. એને ડ્રેસ મેકર ગેજ કહે છે. ઝાલર જેવી ધાર ચપટી, ઘડી વગેરે માપવા માટે આ વપરાય છે. તેને સીધી ધાર બટન હોલ માપવા માટે વપરાય છે. પછી આવશે સીમ ગેજ. સીમ ગેજ એ સ્લાઇડિંગ રોડ માર્કર ધરાવતી 6ની રૂલર છે. તે સીમ માર્જિનની લંબાઈ, બટન અને બટન હોલ ઉપરાંત ચપટી અને ઘડીની ડિઝાઇનની વિગતના નિશાન કરવા માટે વપરાય છે. સેટ સ્ક્વેર.
સેટ સ્ક્વેર પારદર્શક પાસાદાર ભાગીને ભૂક્કો ના થાય તેવા સિન્થેટિક મટીરિયલના ધાતુના અથવા લાકડાના બનેલા હોય છે. તે ડિઝાઇન અને પેટર્ન વિભાગમાં વપરાય છે. ડાર્ટ સ્કેલ તે પેપર કાર્ડબોર્ડના બનેલા હોય છે. તે સામાન્ય રીતે રેકોર્ડ નોટબુકમાં નાના ડ્રાફ્ટિંગ દોરવા માટે વપરાય છે. જ્યારે આપણે ડ્રાફ્ટિંગ કરીશું તો આ સ્કેલનો યુઝ કરીશું, એટલે કાર્ડ સ્કેલ આપણે પ્રેક્ટિકલમાં જોઈશું. પછી ટેલર્સ આર્ટ કર્વ તે લાકડાનો, પ્લાસ્ટિકનો અથવા સ્ટીલનો બનેલો હોય છે. તે એલ આકારનો પણ હોય છે, પરંતુ બીજી બાજુ બંધ હોય છે અને વર્તુળાકારમાં વળાંક હોય છે, જે તમે આની આકૃતિમાં દેખાય છે ને એ. તેની એક બાજુ ઉપર 1.5 સેન્ટીમીટર અને બીજી બાજુ 1.5 સેન્ટીમીટર નિશાન ધરાવે છે. પછી છે ફ્રેન્ચ કર્વ. તે પારદર્શક પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. તે 12 નંગનો સેટ છે, પરંતુ દરજીકામમાં ફક્ત 3 થી 4 સામાન્ય રીતે વપરાય છે. જેમાં એક ગરદન એટલે આપણે ગળું બનાવવા માટે, આર્મહોલની ઊંડાઈ, સાઇડ અને બોટમના આકાર દોરવામાં મદદરૂપ થાય છે, જે આપણે આ પ્રેક્ટિકલમાં જોઈશું. હવે છે ફ્લેક્સિબલ કર્વ. તે ફ્લેક્સિબલ રબરના બનેલું હોય છે. તેને વળાંક વાળવા પેટર્ન પીસમાં કોઈપણ આકારનું એડજસ્ટમેન્ટ કરવા માટે વાળી શકાય તેવું હોય છે. હવે છે હિપ કર્વ અથવા કર્વ રૂલર. તે લાકડાના અથવા પ્લાસ્ટિકનો બનેલો હોય છે. તે થોડો ગોળાકાર સળિયા જેવો હોય છે. તે પેન્ટ, શર્ટ વગેરેની બાજુના આકાર દોરવા માટે વપરાય છે, કે આપણે પેન્ટ અને શર્ટ આપણે જ્યારે કટિંગ કરીએ ને ત્યારે શેપ આપવાનો છે, એના માટે વપરાય છે. હવે આવે છે લાંબી ફૂટપટ્ટી. તે ઇંચ અને સેન્ટીમીટરના નિશાન ધરાવે છે. તે સીધી લાઈનો દોરવા માટે વપરાય છે. જ્યારે આપણે કોઈ બી ડાયાગ્રામ દોરીએ તેમાં કોઈ સીધી લીટી આવે તો શેનાથી આપણે લાંબી ફૂટપટ્ટીથી દોરી શકીએ છીએ. કંપાસ તે ધાતુનો બનેલો હોય છે. તે વર્તુળ અને ચાપ દોરવા માટે વપરાય છે. દરજી કામમાં તે અમ્બ્રેલા ફ્રોકમાં ફક્ત વળાંક બનાવવા માટે મદદરૂપ થાય છે. જ્યારે અમ્બ્રેલા ફ્રોક બનાવો ત્યારે રાઉન્ડ દોરવા માટે વપરાય છે. હવે આવે છે માર્કિંગ ટૂલ્સ. માર્કિંગ ટૂલ્સમાં છે ટેલર્સ ચોક. ટેલર્સ ચોક એ હાર્ડ ચોક છે. તે કપડા ઉપર કામચલાઉ નિશાન કરવા માટે વપરાય છે. જ્યારે આપણે દોરતા હોય ને ત્યારે પેલો જે ચોક આવે છે એનાથી આપણે નિશાન કાપડ પેપર કટિંગ કર્યું ને કાપડ પર દોરવા માટે આપણે ચોકનો યુઝ કરીએ છીએ, એને ટેલર્સ ચોક કહે છે. માર્કિંગ પેન પણ 2 થી 8 દિવસ પછી જાતે ભૂસાઈ જાય તેવી અથવા ધોઈને દૂર કરી શકાય અથવા ઇસ્ત્રી દ્વારા પણ દૂર કરી શકાય છે. તે ટોપ ઉપર નિશાનીઓ કરવા માટે ઉપયોગી છે. હવે છે ટ્રેસિંગ પેપર. ટ્રેસિંગ પેપરના નામ મુજબ આર્ટિસ્ટ માટે તેના ઉપર ઇમેજની નકલ કરવાની ક્ષમતા છે. જ્યારે ટ્રેસિંગ પેપરને ચિત્ર ઉપર રાખવામાં આવે છે ત્યારે ટ્રેસિંગ પેપરની આરપારથી પિક્ચરને સરળતાથી જોઈ શકાય છે. એટલે ટ્રેસિંગ પેપર આપણે જે ટ્રેસ કરીએ છીએ ને એ. ટ્રેસિંગ વ્હીલ. ટ્રેસિંગ વ્હીલ એ હેન્ડલ ઉપર કરવતના દાંતા જેવું વ્હીલ લગાડેલું હોય છે, જે ટ્રેસિંગ પેપર વગર પેટર્નને ઉપરથી કાપડ ઉપર નિશાનીઓ ટ્રાન્સફર કરવા માટે વપરાય છે. અમુક માર્કિંગ સાધન અથવા પોકેટ માટે પ્લીટ્સ, ડાર્ટ, બટન હોલ અથવા પ્લેસમેન્ટ લાઈનોનો સમાવેશ કરે છે. આ જે છે આ નિશાન એ જે છે એ શેના માટે? એ ટ્રેસિંગ વ્હીલ કહેવાય. શું કહેવાય? ટ્રેસિંગ વ્હીલ. એને જે નિશાન હોય એને ટ્રાન્સફર કરવા માટે, એટલે ધારદાર આવે તો એનાથી આપણે કોઈ બી નિશાન મતલબ કાપી શકીએ છીએ. હવે છે કટિંગ ટેબલ અને કટિંગ બોર્ડ. કટિંગ ટેબલની સાઇઝ 6 ફૂટ અને 3 ફૂટની અને ઊંચાઈ 3 ફૂટ હોય છે. જે માણસો ઊભા રહીને કામ કરવા માગતા હોય તે ટેબલનો ઉપયોગ કરે છે. આપણે કટિંગ કરવું હોય તો કટિંગ ટેબલ ઉપર
એટલે બાજુમાં ઊભા રહીને કટિંગ કરી શકીએ છીએ. અને બેસીને કામ કરવા માગતા હોય તો કાર્ડબોર્ડનો ઉપયોગ થાય. પિન. સીધી પિનની લંબાઈ રેન્જ 1.5 થી 7.8 સુધી હોય છે. તે દેખાવે તીક્ષ્ણ, લીસી, કાર્ડપ્રૂફ હોય છે. પિનને તોડ્યા વગર વાળી શકાય છે. પિન કુશન. પિન કુશન વિવિધ સ્ટાઇલમાં હોય છે. તે પિન અને સોયને તીક્ષ્ણ અને સાફ રાખે છે. લંબચોરસ કાડાના પટ્ટા જેવું પિન કુશન પ્લાસ્ટિકના કાડાના પટ્ટા ઉપર મઢેલું હોય છે, જેમાં આપણે સોય પિનો ઘૂસી શકીએ છીએ. હવે છે સુઈંગ ટૂલ્સ, કે સીવવા માટે જે સાધનો વપરાય છે તે. નીડલ થ્રેડર. એ આ રહ્યું. આને શું કહેવાય? નીડલ થ્રેડર. નીડલ થ્રેડર એક નાનકડું સાધન છે જે ઝીણી સોયમાં દોરો પરોવવામાં મદદરૂપ થાય છે. આનાથી આપણે શું સોયમાં દોરો આસાનીથી પરવી શકીએ છીએ. હવે છે આને શું કહેવાય? થિમ્બલ એટલે અંગૂઠી. શું? અંગૂઠી. તે ધાતુની, રબરની અથવા પ્લાસ્ટિકની બનેલી હોય છે. તેને કે વચલી આંગળી આપણે જ્યારે સિલાઈ કામ કરતા હોય ને તો એની અંદર ભરવામાં આવે છે, જ્યારે આપણે સોય આપણી આંગળીમાં વાગેના તેના માટે. હવે છે સીવવાની સોય. સીવવાની સોય હાફ શટલની હોય છે, ફૂલ શટલની, હાથની સોય, અલગ અલગ પ્રકારની સોયો હોય છે. સીવવાની સોયને તેની લંબાઈ અને જાડાઈ દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. નંબરની પદ્ધતિ સોયની લંબાઈ અથવા જાડાઈ સાથે સીધી સંબંધ ધરાવતી નથી. તે ફક્ત એક સોયથી બીજી વચ્ચેનો ભેદ દર્શાવે છે. એમાં સોયના નંબર બી પણ અલગ અલગ હોય છે. સોયના કાપડ હોય એ પ્રમાણે સોયના નંબર અલગ અલગ, એ પ્રમાણે આપણે સિલાઈ કામ કરી શકીએ છીએ. સીવવાની સોય નિકલ પ્લેટેડ સ્ટીલની બનેલી હોય છે. તે ફ્લેક્સિબલ, સ્મૂથ અને તીક્ષ્ણ હોય છે. દોરા. સારી ગુણવત્તાના ભરોસાપાત્ર બ્રાન્ડના વણાટ કાપડમાં કલર અને સાઇઝ સાથે મેચ થાય તેવા દોરા પસંદ કરવા. એટલે કે આપણે કાપડ મેચિંગના જ દોરા પસંદ કરવાના. જે સારી બ્રાન્ડના હોય એ દોરા. કલરનું મેચિંગ કરો ત્યારે દોરો વણાટ કાપડ કરતાં થોડો ઘાટો દેખાય તેવો પ્રયત્ન કરવો. દોરાઓ જેવા કે સુતરાઉ, રેશમ જેવા ચળકતો સુતરાઉ, સિલ્ક અને નાયલોનના વગેરેના હોય છે. મુખ્ય 2 પ્રકારની રીલ ઉપલબ્ધ છે: પૂંઠાના રેલ ઉપર વીંટાળેલા અથવા લાકડાની રીલ, જે તમને આ ચિત્રમાં દેખાય છે. એક આ અને એક આ. મોટાભાગના દોરા સૂતરના બનાવવામાં આવે છે કારણ કે જુદા જુદા પ્રકારના વણાટ કાપડમાં વિશેષ પ્રકારના ટાંકા લેવા માટે યોગ્ય છે. તે 20 નંબર બરછટથી 80 નંબર ઊંચી જાતના પાતળાની રેન્જમાં ઉપલબ્ધ છે. હવે છે સિલાઈ મશીન. આ જે શું છે? સિલાઈ મશીન. આ બે જે આકૃતિ દેખાય છે ને એ સિલાઈ મશીનની છે. સિલાઈ મશીન જુદી જુદી સ્ટાઇલની, વેરાયટીમાં અને ગોઠવણમાં તથા મોટાભાગના પગેથી ચલાવી શકાય તેવા ઉપલબ્ધ છે. આપણે પગેથી બી ચલાવી શકીએ, મોટરથી પણ ચાલી શકે છે. સિલાઈ મશીન કાપડમાં મજબૂત ટાંકો રચવા 2 સ્ત્રોતમાંથી દોરા ખેંચે છે. જે ઉપરથી સોયમાંથી આવે છે અને બીજો એક બોબિનમાંથી. બરાબર. સિલાઈ મશીન જો હાફ શટલ મશીન અને ફૂલ શટલનું મશીન, એમાં મોટરવાળું બી હોઈ શકે, તમે પગથી પણ ચલાવી શકો છો. અત્યારે તો કે બધા જુદી જુદી જાતના મશીન મળે છે. તમે હાથમાં લઈને બી ગમે ત્યાં જવું હોય ત્યાં જઈ શકો છો, એવા મશીન પણ આવે છે. હવે છે કટિંગ ટૂલ્સ. કાતર એક કટિંગ ટૂલ્સ છે. વિવિધ પ્રકારના કટિંગ ટૂલ્સ અને તેના ઉપયોગો નીચે મુજબ છે. તો કાગળ કાપવાની કાતર. કાગળ કાપવાની કાતર લાંબી અણીવાળી બ્લેડ ધરાવે છે, જેનાથી આપણે કાપડ અથવા દોરા કટિંગ કરી શકીએ છીએ.
પછી છે હેન્ડ સીઝર. હેન્ડ સીઝર વિવિધ આકારની બ્લેડ અને ફિંગર હોલ સાથે સહેલાઈથી વાપરી શકાય તેવી ડિઝાઇન કરેલ હોય છે. પછી છે દરજીની કાતર. દરજીની કાતર લાંબી અને મજબૂત હોય છે. ફિગર હોલ જાડા કપડાને સહેલાઈથી કાપવા માટે વિશિષ્ટ રૂપરેખા, આકાર અને સ્થિતિના બનેલા હોય છે. જે આ કાતર છે દરજી માટે, એટલે કાપડ આપણે કટિંગ કરી શકીએ છીએ. એમ કહેવાય કે આપણે કાપડ કટિંગ કરવા માટે આ કાતરનો ઉપયોગ થાય છે, જે આ રહી. પેટર્ન કાપવાની કાતર. તેનું હેન્ડલ જે મજબૂત રૂપરેખાવાળું અને નાની મજબૂત બ્લેડ્સ કરતાં લાંબુ હોય છે. દાંતાવાળી કાતર એટલે પિકિંગ સીઝર. તેનો આકાર અને સંચાલનની કાર્યપદ્ધતિ દરજીની કાતર જેવા જ છે, પરંતુ કાપવાની ધાર ઝિગઝેગ રેખાકૃતિમાં હોય છે. આ કાતર આપણે પ્રેક્ટિકલમાં જોઈશું. અહીંયા ચિત્રમાં બહુ ખાસ દેખાતી નથી, આપણે પ્રેક્ટિકલમાં જોઈ લઈશું. દાંતાવાળી કાતર કાપડની ધાર પરથી રેસા નીકળી જતાં અટકાવવા માટે, જે રેસા હોય ને નીકળી ના જાય એને અટકાવવા માટે આ કાતરનો ઉપયોગ થાય છે. પછી છે બટન હોલ કાતર. તેમાં કાપડની ધારની અંદરની બાજુએ નાનો કાપ મૂકવા બ્લેડમાં વિશિષ્ટ ગેપ આપવામાં આવે છે. કાપની લંબાઈ એ સ્ક્રૂ દ્વારા એડજસ્ટ કરી શકાય છે, જેનાથી આપણે બટન હોલ એટલે જે બટન પેલું ગાજ પડે ને એના માટે વપરાય છે, જે સ્ક્રૂ દ્વારા આપણે નાનો મોટો કરી શકીએ છીએ. પછી આવશે ભરતકામની કાતર. તેમાં હેન્ડલ લાંબા હોય છે અને બ્લેડ સાંકડી અને અણીદાર હોય છે. તે પાતળા અને ટૂંકા દોરા કાપવા માટે વપરાય છે. એટલે આપણે જ્યારે એમ્બ્રોઇડરી એટલે કે એનું કામ કરતા હોય એમ્બ્રોઇડરીનું, ત્યારે દોરા કાપવા માટે વપરાય છે. હવે છે સ્પિનર. એટલે આ સ્પિનર દોરા કાપવા માટે, સિલાઈ કામ કરતા હોય ત્યારે દોરા કાપવા માટે વપરાય છે. સ્ટીચ કટર. સ્ટીચ કટરમાં હૂકવાળી ધાર સાથે તીર જેવું માથું હોય છે, જે ખાસ કરીને મશીનમાં બનાવેલ બટન હોલને ખોલવા માટે યોગ્ય છે. આ જે સ્ટીચ કટર છે ને, એનાથી આપણે સિલાઈ, જે ખોટી સિલાઈ વાગી હોય એને ઉકેલવા માટે વપરાય છે. હોલ પંચ. હોલ પંચ 2 થી 25 mm વ્યાસમાં ઉપલબ્ધ છે. તે કાર્ડ અથવા પ્લાસ્ટિક પેટર્ન ટેમ્પલમાં હોલ બનાવવા અથવા પેટર્ન કાપવા માટે વપરાય છે. હવે છે 6 નંબર ફિનિશિંગ ટૂલ્સ. એમાં છે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી. તે આગળથી અણીદાર અને સમાંતર બાજુઓના વિશિષ્ટ આકારની હોય છે. ઇસ્ત્રીની નીચેની પ્લેટ ભારે હોય છે અને લીસી ચમકદાર હોય છે. જે કાપડને દબાવવાનું હોય છે તેના ઉપર સરળતાથી ફરી શકે છે. જ્યારે આપણે જોબ સિવાય જાય ત્યારે જે જોબ હોય એને ફિનિશિંગ આપવામાં, એટલે એને ઇસ્ત્રી કરવામાં આવે છે. ઇસ્ત્રીનું ટેબલ. તે સપાટ સખત પાટિયાનું લાકડા અથવા ધાતુમાંથી બનાવેલું હોય છે. તે સૂતરા કાપડ વડે ઢાંકી દેવામાં આવે છે અને તેને જોઈતી ઊંચાઈને એડજસ્ટેબલ સ્ટેન્ડ ઉપર ફિક્સ કરી દેવામાં આવે છે. ઇસ્ત્રી આપણે આના પર કરી છે, એને શું ઇસ્ત્રીનું ટેબલ, એને પ્રેસિંગ ટેબલ કહેવાય મતલબમાં. પોઇન્ટ પ્રેસર. તે અણીદાર છેડાવાળું લાકડાનું બોર્ડ છે અને તે કોલરના સાંધા અને કોલર, પાય વગેરેની કાડાની પટ્ટીમાં અણીદાર ખૂણા બહાર કાઢવા માટે વપરાય છે, જે આ કંપનીમાં વધારે યુઝ થાય છે. સ્લીવ બોર્ડ. તે એક સાંકડું, લાંબુ, સપાટ સપાટીવાળું પાટિયું છે. તેના ઉપર કપડાના સાંધા અને સાંકડા ભાગોની વિગત, જેમ કે બાય, ટ્રાઉઝરના પાયચાને સરળતાથી દબાવી શકાય છે. નીડલ બોર્ડ. તે એક બોર્ડ છે જેમાં વુડન બોર્ડ ઉપર નાની સોયને ફિક્સ કરીને એકઠી કરવામાં આવે છે. તે કાપડ પરના ફૂલ અને રૂવા જેવા કાપડને દબાવવા માટે વપરાય છે, જેમ કે વેલ્વેટનું કાપડ.
હવે આજે આપણે બન્યા ટ્રેડમાં વપરાતા સાધનો વિશે સમજ્યા. હવે આગળના લેસનમાં જોઈશું. બરાબર, ત્યાં સુધી બાય.